રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના સાધુ સમાજ, અનુસૂચિત જાતિ સમાજનું સ્નેહ મિલન અને ચિંતન અને સમન્વયનો કાર્યક્રમ યોજાયો. રાજકોટ ખાતે આંબેડકર વંદના હોલ ખાતે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત સાધુ સમાજના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં આ કાર્યક્રમમાં સૌપ્રથમ આવનારા મહેમાનોનું ફુલહાર તેમજ કેસ નાખી સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉપસ્થિત સાધુ સંતોને શાલ અને હાર દ્વારા સન્માનિત કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને નવા વર્ષમાં સૌ વર્ષ આ સાધુ સમાજના નાના મોટા મતભેદ ભૂલીને સ્નેહથી મળ્યા હતા અને એકબીજાને પરિચય કર્યો હતો. ત્યારબાદ સાધુ સમાજ તેમજ સાધુ સંતોની હાજરીમાં સર્વાનુમતે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત સાધુ સમાજના પ્રમુખ તરીકે નીતુભાઈ સિંધવનું નામ જાહેર થતાં ઉપસ્થિત મહેમાનો અને સાધુ સંતો અને મહંતોની સમજાવટથી અંતે નીતુભાઈ સિંધવની સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના સાધુ સમાજમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમજ સાધુ સમાજના પ્રમુખ તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી અને કારોબારી બેઠકની રચના કરવામાં આવી હતી, જેમાં આવનારા દિવસોમાં સાધુ સમાજનું મજબૂત અને સારું સંગઠન બને તે માટે સાધુ સમાજના વિકાસના કાર્યોને ધ્યાનમાં લઈ આપ સૌએ સાથ સહકાર આપી જોડાઈ રહ્યા અને મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં સાધુ સમાજના આગેવાનો જોડાયા હતા. તું જા તું ગઈ દે જા તું જા તાર મમ્મી ને જાય તું જા ફટાફટ એ હવે લલિત બાપુ મહાન થયા પછી એના કુટુંબીજોને કહું કે મહંતશ્રીને 5 જણા આવી પ્રમુખશ્રીને પ્રમુખશ્રીને ખૂબ ધન્યવાદ, ખૂબ ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. આપણા રાજકોટમાં પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવે છે. સાધુ સમાજનો સર્વ સાધુ સમાજનો આભાર વિધિ કરી હતી. નીતુભાઈ સિંધવ સમગ્ર સાધુ સમાજને ત્યારબાદ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી કાલાવડ સાધુ શ્રી ભરતભાઈ સિંધવ એનું સ્વાગત કરશે. મલુકભાઈ
ધીમે ધીમે